અમારે ઇસ્લામમાં એક કીડીને મારવો છે ને એ હુકમ નથી. આ તો 26 નિર્દોષોને માર્યા છે. આ પૂરા હિન્દુસ્તાનના મુસલમાનોને આટલી દુઃખ ઘટના ગણી છે કે અમારા આંખમાંથી આ ઇન્ટરવ્યુ દેતા પહેલા આંસુ આવે છે. અમે બોલી નથી શકતા. મોદી સાહેબને અમારી એક રિક્વેસ્ટ છે કે કાલ થતો હોય તો આજ નહીં કરતા, આજ થતો હોય તો કાલ નહીં કરતા. આ લોકોને તમે દેખાડી દો કે હિન્દુસ્તાન શું છે. અવારનવાર આવા કૃત્ય કરે છે એ વ્યાજબી નથી. આ લોકોને જડબે દોરમાંથી એવું દેખાડો કે પાકિસ્તાનનો નકશો જ ન રહેવો જો. હું તો કહું અવારનવાર આ હરામખોરો આવા હુમલા કરતા હોય છે. આ હુમલાખોરોની સામે સરકારે લાલ આંખ કરવી જોઈએ. જતાન હોય ને એ ગમે ને બધું હુમલો કરે. કારણ કે ઇસ્લામમાં લખ્યું છે કે નિર્દોષને ન મારવા, હિન્દુ ધર્મમાં લખ્યું છે નિર્દોષને ન મારવા. જ્યારે આવા નિર્દોષને મારતા હોય ત્યારે એને ચેતાનનો દરજ્જો આપવો પડે. અને આતંકવાદી સામે લડવા માટે સાવરકુંડલાના મુસ્લિમો પ્રથમ સહકાર આપશે એવું તમને ખાતરી. આ સરકારે તાત્કાલિક પાકિસ્તાનને ધૂળ ચાટતું કરી દેવું જોઈએ. જમ્મુ કાશ્મીરમાં જે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને દેશભરમાં આતંકવાદ સામે રોષનો માહોલ છે, ત્યારે મુસ્લિમ સમાજ પણ આમાં જોડાયો છે ને મુસ્લિમ સમાજ પણ વિરોધ કરી રહ્યો છે કે આતંકવાદને નાબૂદ કરવો જોઈએ. આપણે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના મદીના મસ્જિદ પાસે મુસ્લિમો દ્વારા પણ વિરોધ થઈ રહ્યો છે. મુસ્લિમો પણ રેલીઓ કાઢી રહ્યા છે, હાથમાં પટ્ટી બાંધી રહ્યા છે, કેન્ડલમાં જોઈ રહ્યા છે. આપણી સાથે મુસ્લિમ સમાજના અગ્રણીઓ પણ છે. આપ જોઈ શકો છો કે આ મુસ્લિમ સમાજના અગ્રણીઓ પણ અહીંયા મોજૂદ છે. તે પણ આતંકવાદ સામે વિરોધ નોંધાવી રહી છે. આપણે એના સ્થાનિક છે તેમને જ પૂછીએ. નાસિરભાઈ, આતંકવાદ છે, પાકિસ્તાન દ્વારા આ રીતની કુચેષ્ટા કરવામાં આવે છે, શું કહેશો? જમ્મુ કાશ્મીરના આતંકની અંદર જે ઘટના બની છે, જે આતંકવાદી કૃત્ય થયું છે અને 26 જણાને જે ગોળીયા દેવામાં આવ્યા છે, આ ખરેખર વ્યાજબી નથી. અને અમારી એક મુસ્લિમ સમાજની માંગણી છે કે મોદી સરકાર દ્વારા જે આતંકવાદીઓ છે, પાકિસ્તાનના આતંકવાદીઓ છે કે જેને કોઈ ધર્મ સાથે લેવા દેવા જ નથી, હિન્દુ હોય કે મુસ્લિમ હોય, અવારનવાર આ હરામખોરો આવા હુમલા કરતા હોય છે. આ હુમલાખોરોની સામે સરકારે લાલ આંખ કરવી જોઈએ. બીજી વાત એ છે કે હાલ અત્યારે સોશિયલ મીડિયાની અંદર મેસેજ ફરી રહ્યા છે કે મુસ્લિમ આતંકવાદીઓએ હુમલો કર્યો છે. તો ખરેખર આતંકવાદીઓનો કોઈ ધર્મ જ નથી હોતો. ત્યાં જોવો તો હિન્દુ સમાજના લોકોને બચાવવાનું કામ એક અશ્વસવાર ઘોડે સવાર એક મુસ્લિમ હતો તેઓએ કર્યું છે ને તેણે પણ એનો જીવ ગુમાવ્યો છે. એટલે હિન્દુ મુસ્લિમ એકતા બતાવી અને આતંકવાદીની સામે લડવું જોઈએ, આવી મુસ્લિમ સમાજની માંગણી છે. આતંકવાદી સામે લડવું જોઈએ. તમે શું માનો છો? આતંકવાદ કેટલા અંશે યોગ્ય છે? આતંકવાદ કેટલા અંશે યોગ્ય છે? તમે શું માનો છો? આ બહુ ખરાબ વસ્તુ થયું છે અને આ મુસ્લિમ સમાજ ખરેખર આ શબ્દોમાં વખોડે છે અને ખરેખર આતંકવાદ આવો ન થવો જોઈએ. અને ઘણું બધું જે કાંઈ છે એમાં મુસ્લિમ સમાજ પૂરેપૂરો સાથ સહકાર આપે છે એવી અમારી માંગણી છે. અને એને યોગ્ય પગલાં લે સરકાર, એવી આપણી સરકાર પાસે માંગણી છે. આતંકવાદ વિરુદ્ધ જે રીતે લડી રહ્યા છે, મુસ્લિમ સમાજ પણ સજોડે છે. અત્યારે મુસ્લિમ સમાજ શું ઈચ્છી રહ્યો છે કે આતંકવાદને કઈ રીતે નાબૂદ કરવો જોઈએ? આતંકવાદના તો રસ્તે નાબૂદ જ કરી નાખવો જોઈએ. અને મુસ્લિમો જે આતંકવાદી વિરોધ કરે છે તો મુસ્લિમો આ દેશમાં વફાદારો છે અને એકતા અને અમન શાંતિ જાળવવા માટે માત્ર આતંકવાદી તો આતંકવાદીને કોઈ ધર્મ હોતો નથી, શેતાન કહેવાય. એ આતંકવાદી હુમલો કરનારા નથી હિન્દુ કે નથી મુસ્લિમ. શેતાન હોય ને એ ગમે ને બધું હુમલો કરે. કારણ કે ઇસ્લામમાં લખ્યું છે કે નિર્દોષને ન મારવા, હિન્દુ ધર્મમાં લખ્યું છે નિર્દોષને ન મારવા. જ્યારે આવા નિર્દોષને મારતા હોય ત્યારે એને ચેતાનનો દરજ્જો આપવો પડે. અને આતંકવાદી સામે લડવા માટે સાવરકુંડલાના મુસ્લિમો પ્રથમ સહકાર આપશે એવું તમને ખાતરી. અમરેલી જિલ્લામાં ઠેર ઠેર મુસ્લિમ સમાજ દ્વારા પણ કેન્ડલ માર્ચ યોજવામાં આવી છે, કાળી પટ્ટી બાંધી વિરોધ કરવામાં આવ્યો છે. આ વિરોધ કર્યા બાદ હવે શું કરવું જોઈએ? સરકારે શું કરવું જોઈએ? બસ સરકારે એને માટે કડકમાં કડક પગલાં લેવો જોઈએ. એની માટે હુમલો કરી એક પલનો વિરોધ કર્યા વગર એને હુમલો કરી નાખવો જોઈએ. હવે શેની વાત છે? નિર્દોષને મારતા હોય ને આપણે મુખ પરીક્ષક તરીકે જોઈએ, આ ગવર્મેન્ટ જોવે, એ ખરેખર મારે છે વ્યાજબી નથી લાગતું. આપ શું ઈચ્છી રહ્યા છો કે આતંકવાદ છે, આ આતંકવાદ કેટલા અંશે યોગ્ય? આ કોઈ દી ચલાવી ન લેવાય. આ આતંકવાદી પ્રવૃત્તિને કોઈ ધર્મ હોતો નથી. ઇસ્લામ આતંકવાદનો હંમેશા વિરોધ કરે છે અને ઇસ્લામ ક્યારેય પણ આતંકવાદને પ્રોત્સાહન આપતો નથી. એટલે આ વસ્તુ જે છે એ બહુ નિંદનીય બાબત છે. સાવરકુંડલા અને આખા અમરેલી જિલ્લાનો મુસ્લિમ સમાજ એવું ઈચ્છે છે કે આ આતંકવાદીઓ સામે કડકમાં કડક પગલાં લઈ અને આ સરકારે તાત્કાલિક પાકિસ્તાનને ધૂળ ચાટતું કરી દેવું જોઈએ. પાકિસ્તાન અવારનવાર આવી હુમલાઓ કરે છે, વારાઘડી આ રીતે હુમલા કરતા હોય. અગાઉ પુલાવાનો હુમલો હતો, હવે પહેલગામનો હુમલો. શું માનો છો? પાકિસ્તાન આ માટે કાયમ માટે પાકિસ્તાન આવા કાકરી ચાળા કરવા માટે પ્રખ્યાત છે. આપણે એને પાકિસ્તાનને ખરેખર
આ વખતે આ ભારતની સરકાર અને મોદી સરકારે પાકિસ્તાનને ખરેખર આ એના નિંદનીય હુમલાનો યોગ્ય અને કડક જવાબ આપવો જોઈએ. કડક જવાબ આપવો જોઈએ. તમે સુન્ની મુસ્લિમ સમાજના પ્રમુખ છો, શું માનો છો કે આ આતંકવાદી હુમલો કેટલો છે યોગ્ય છે? આના માટે સરકારે શું પગલાં ભરવા જોઈએ? પેલા તો અમારે ઇસ્લામમાં એક કીડીને મારવો છે ને એ હુકમ નથી. આ તો 26 નિર્દોષોને માર્યા છે. આ પૂરા હિન્દુસ્તાનના મુસલમાનોને આટલી દુઃખ ઘટના ગણી છે કે અમારા આંખમાંથી આ ઇન્ટરવ્યુ દેતા પહેલા આંસુ આવે છે. અમે બોલી નથી શકતા. મોદી સાહેબને અમારી એક રિક્વેસ્ટ છે કે કાલ થતો હોય તો આજ નહીં કરતા, આજ થતો હોય તો કાલ નહીં કરતા. આ લોકોને તમે દેખાડી દો કે હિન્દુસ્તાન શું છે. અવારનવાર આવા કૃત્ય કરે છે એ વ્યાજબી નથી. આ લોકોને જડબે તોડમાંથી એવું દેખાડો કે પાકિસ્તાનનો નકશો જ ન રહેવો જો. હું તો કહું પાકિસ્તાનનો નકશો જ ન રહ્યો જોઈએ. મહેબૂબભાઈ, તમે શું માનો છો? તમે નિવૃત્ત પોલીસ છો, જે રીતે આતંકવાદીના હુમલા થઈ રહ્યા છે, કે કેવા પગલાં ભરવા જોઈએ ભારત સરકારે? આ આખી ઘટના બહુ જ દુઃખદજનક છે અને આ આખી પરિસ્થિતિને વખોડવાજનક છે અને આ માટે સરકારે સખતમાં સખત અને વધુમાં વધુ કડક રીતે પગલાં લેવા જોઈએ. કડક રીતે પગલાં લેવા જોઈએ. નસીરભાઈ, શું માનો છો કે યોગ્ય અને જવાબ કઈ રીતનો હોઈ શકે પાકિસ્તાન? પાકિસ્તાનને એની ભાષામાં જ જવાબ દેવો જોઈએ. ખરેખર પાકિસ્તાન આવું કૃત્ય અવારનવાર કરે છે ત્યારે માત્ર ટીવીમાં ને છાપામાં આવે છે, લોકો ઘડીક શોક વ્યક્ત કરે છે અને ભૂલી જાય છે. ખરેખર પાકિસ્તાન આજીવન ભૂલે નહીં તેને તેની ભાષામાં જ જવાબ દેવો જોઈએ. આજીવન પાકિસ્તાનને તેની ભાષામાં જવાબ આપવો જોઈએ તેવું મુસ્લિમ સમાજના સુર ઉઠી રહ્યા છે. ત્યારે આતંકવાદ સામે મુસ્લિમ સમાજ પણ ખડે પગે છે અને ભારત સરકારને વિનંતી કરી રહ્યો છે કે પાકિસ્તાનને એની ભાષામાં જડબાતોડ જવાબ આપવો જોઈએ. ફારૂક કાદરી, ગુજરાત તક, અમરેલી.